આજે આપણે ખૂબ જ સરસ રીતે શિયાળાની શરૂઆત થઈ રહી છે અને તેમાં ગુલાબી ઠંડી આવી રહી છે. તો આપણે આજે સિંગદાણાની અંદર કયા કયા પોષક તત્વો અને તેના ફાયદા સુધી એની વાત કરવાના છીએ. તો સિંગદાણાની અંદર પોષકની અંદર પ્રોટીન ખૂબ જ સરસ રીતે આવેલું છે, જે વૃદ્ધિ અને વિકાસમાં ખૂબ જ સારી રીતે કામ કરે છે. અને તેની અંદર હેલ્ધી ફેટ આવેલું છે, જે મોનોપોલી અનસેચ્યુરેટેડ ફેટ તરીકે ઓળખવામાં આવે છે. વિટામિન્સ અને મિનરલ્સ ખૂબ જ સારી રીતે આવેલા છે. ફાઈબર્સ ખૂબ સારી રીતે આવેલું છે. જોઈએ એની અંદર ફાયદા શું છે, તો કે હૃદય રોગમાં ખૂબ સારી રીતે આપણને કામ કરે છે, તેનું રક્ષણ કરે છે. તેની અંદર હેલ્ધી ફેટ આવેલું છે, એટલા માટે હૃદયને રક્ષણ આપે છે, ત્વચા સારી રાખે છે અને આપણને જે વજન વધતું નથી તો વજન વધારવામાં ખૂબ જ સારી રીતે રહે છે. જો આપણે સિંગદાણા આખા દિવસમાં એક મુઠ્ઠી ખાવા જોઈએ તો સવારનો નાસ્તો સ્કીપ કરવો જોઈએ, જેથી આપણને સંતુલિત રહે છે. પ્રોટીન અને ફાઈબરનું ખૂબ સારું કોમ્બિનેશન હોય છે, જેથી કરીને ચયાપચયની ક્રિયા વધુ સારી રીતે મજબૂત બનાવે છે. નાના છોકરા જો વજન ઓછું હોય તો તેને કુપોષિત હોય તો તેને સારી રીતે વજન વધારવા માટે સિંગદાણાનો પ્રોટીન પાવડર બનાવીને તેને આપવો જોઈએ, જેથી કરીને બાળકનું વજન સારી રીતે વધે છે. અને જો કોઈને એલર્જી હોય તો તેને સિંગદાણા ખાવાનું ટાળવું જોઈએ. જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો શેર કરજો, કમેન્ટ કરજો અને જરૂરથી વિડીયોને શેર કરજો.